જેમ માતાજી મિત્રો હું જઈ રહ્યો છું હવે હનુમાનના મંદિરે. તમે જોઈ શકો છો ચાઈ લેવા રહ્યો છું. અહીંયા બધા ભાઈ બહેન બેઠા હતા, ધજા ચડાવી રહ્યા પછી બધા ભાઈ બહેનને ભેગા કરીને એમ એવું કરવા મીના છે ડિસ્કો. તમે જોઈ શકતા છો એમાં બધા ડિસ્કો પછી ડિસ્કો કરતા કરતા આવી ગયા ચાર શોખમાં. તે અહીંયા બધા એવા રાસ લેવા મીના છે. હું પણ હવે જઈ રહ્યો છું રાસ લેવા. નથી આવી ગયા અહીંયા મંડપ નાખેલો છે હનુમાનદાદાના મંદિરે. તમે જોઈ શકો છો આ બધું તૈયાર થાય છે પ્રસાદી. અને આપણે હવે અહીંયા થઈ ગયું છે બધું પૂરું. આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો આપણે, કારણ કે મારે કામ જ એવડું હતું એટલે મેં આ બધું હવે છોડી રહ્યા છીએ. પછી આ જોઈ શકો છો હવે ફોક્સ ટીંગાવી છે, કારણ કે રાતે આપણે પ્રોગ્રામ છે મોટો. એટલે બધા ફોક્સ જ પડ્યા હતા, બધી બાજુ ફોક્સ જ તે મેં કેટલા બધા ફોક્સ લગાડવાના હતા. અને હવે રાતે ફોક્સ અમે ચેક કરી લીધા છે, તમે જોઈ શકો છો. અને આ બીજે ગેટ પણ જોઈ શકો, બીજા લાઇટો કરી નાખ્યું. અને બહારથી લુક તમે જોઈ શકો છો કેવો લુક આવી રહ્યો છે. મેં લાઇટ ડેકોરેશન હાથે કર્યું હતું, તમે જોઈ શકતા હશો. મસ્ત મજાનું કર્યું છે ને. અને હું હવે આવેલો જાઉં છું હનુમાનદાદાના મંદિર બાજુ અંદર. તમે જોઈ શકો હળવે આવેલો જાઉં છું. એમાં મારા ભાઈ બને એક ફોક્સ ટીંગાડવાનો હતો. અને અહીંયા ચાલુ છે હવે પ્રોગ્રામ. અને અહીંયા બધા રમતા હતા, એટલે અહીંયા તો ફ્રી ફાયર ચાલુ છે. તમે જોઈ શકો છો અહીંયા મોટા પ્રોગ્રામમાં ફ્રી ફાયર ચાલુ છે. એમાં પછી લખીએ ઓ મામા વાળી ફરમાઈશ. જોઈ શકો